સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગમાં તો આપણે પહોંચી ગયા. આ બાજુ ગાડી પાર્ક કરી નાખી હતી ને સોનલ જો ઇન્દિરા ગાંધી જેવો લુક કરી નાખ્યો. પછી આ બધા લોકો શેવડીનો રસ પીવો ભર્યા. હજી એન્ટર ને ત્યાં બધાને ભૂખ લાગી ગઈ તો ફ્રૂટ ડીશ લઈ લીધી. પછી જો આ બાજુ આપણે બસની લાઇનમાં ઊભા રહી ગયા હતા તો બસમાં આપણે બેસી ગયા. બસમાં બેસીને પછી જો આપણે પાર્કિંગમાં ઉતારી દા. આખો પાર્કિંગ એરિયા હતો સામે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ આપણે દેખાઈ ગયું. પછી જો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી અને આ બાજુ છે ને સ્કેન કરીને જ એન્ટ્રી આપતા હતા. અને આ જ્યાં મૂક્યું છે ને ત્યાં ફરીને બધાને લઈ જાય એટલે ટ્રાફિક ઓછી થાય. પછી તો આપણે જો સિક્યુરિટી ગાર્ડ આપણે ચેક કરવા મળ્યા. ચેકિંગ થઈને અમે લોકો બહાર નીકળી ગયા. બહાર નીકળીને હું ને નીરવને બધા ચાલતા વિચારતા હતા કે સારું હતું કે આ પતરા નાખ્યા છે, અગર ગરમીમાં તો બહુ તડકો પડત. પછી જો આ સ્ટેચ્યુ પાસે આપણે પહોંચી ગયા હતા. પછી પાછા ત્યાંથી થોડુંક હાલવાનું એટલે આપણે લિફ્ટ લઈ લીધી અને હાલતા જો સોનલ થાકી ગઈ હતી કે હું અહીંયા બેસી જાઉં છું. પછી અમે લોકો સ્ટેચ્યુ પાસે ઉપર ગયા તો મેં જોયું તો સ્ટેચ્યુ તો બહુ ઊંચું હતું. પછી અમે પાછા લોકો નીચે આવ્યા. નીચે જોવો આ તો આપણે એરપોર્ટ જેવો લુક લાગતો હતો અને અહીંયા પણ બહુ બધી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ મૂકી હતી.